જય વેલનાથ. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ઓલો 8-5 ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ આ તમારા માટે જ ખાટલા મિટિંગો ચાલુ કરી, ખાટલા બેઠકો ચાલુ કરી. કારણ કે તમે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના જે મૂળભૂત હક અધિકાર તો તમારે ખાટલામાં મિટિંગો નહીં, તાપમાં મિટિંગો કરવી પડશે. આ બધા હશે ને તો શાંતિથી એક ફાર્મ હાઉસમાં મિટિંગ ના થાય. તમે બધા કોને કહ્યું ખાટલામાં મિટિંગ કરવાની? હે પિન્ટુભાઈ, તો પછી આવું ના બોલાય. ખાટલામાં મિટિંગ આપણે મહેનત તમે કરી હોય તો બીજાના માથે ના પડાય યાર. પોતે જ ખાડો કરવાનો, પોતે જ પડવાનું. પછી હંસ હંસવીનું તમે નોમ લો, એ બધું ખરાબ પડે મિત્રો. આવું ના બોલાય કોઈનાથી. તો આગળ વિડીયો જોયા રાખજો કેવો છે. અધિકાર છે જે કોળી ઠાકોર નિગમની અંદર જે ચોક્કસ જ્ઞાતિનો વિકાસ માટે જે 3500 કરોડ ફાળવી રહ્યા છો, એટલે ચોક્કસ જ્ઞાતિ. પરંતુ જેમ કોળી ઠાકોર સમાજ જેમ પાકિસ્તાનમાંથી આવ્યો હોય, જેમ દુબઈમાંથી આવ્યો હોય, એ રીતે તમે પહેલાં તો તમે પાકિસ્તાનથી આવ્યા હોય ને તો આ બધા ગૃહમંત્રીને બધા તમને તગેડી મેળે. પણ સારું છે પાકિસ્તાનમાં નહીં આવ્યા પિન્ટુભાઈ તમે, હો ને. નકરના શું મંતર કરે તમને? એ વાત તમારી સાચી છે, એવું થઈ ગયું છે. વાત 120% સાચી છે પિન્ટુભાઈ તમારી. અને જે અમુક તમે વાક્ય બોલી રહ્યા છો ને, એ વાક્યોની અંદર ઘણો બધો ફરક ભેદભાવ કરી રહ્યા છો. તો તમારી સરકારને પાડવા માટે જ આ ખાટલા બેઠકો અને ગામો ગામ યુવા કોળી એકતા સંગઠન દ્વારા. પિન્ટુભાઈ તમે તો બધી વાત કરી મારા સરકારને પડવાની વાત તમે કરી, પછી તો ખાટલામાં નહીં કાયદોમાં મિટિંગ તમારે કરવી પડે એવું મને લાગી રહ્યું છે. ખબર છે ને? તડકામાં મિટિંગ કર્યા આગળ તમારે પરમ દિવસ કરીએ તો સરકારને ના પાડે. સરકાર પડી નહીં, પડે પણ નહીં. બરાબર છે? તો તમે આ બધું મિટિંગમાં તમે કહો કે અમારે એમના લીધે કે તડકામાં મિટિંગ કરવી પડે, આમના લીધે ખાટલામાં મિટિંગ કરવા તમને કહેશે કોણ? આ બધું મિટિંગો એક સારી ફાર્મ હાઉસ ખોઈ નાખો, મિટિંગો કર્યા જ રાખવાની આપણે, કેમ કે સરકારને પાડવાની છે. બરાબર છે પિન્ટુભાઈ? તો આ મિટિંગ હવે થશે કચ્છ ભુજની અંદર, એકદમ લાહોરની આજુબાજુ એમ ને. તો નકર બરફની અંદર જતા રહો ત્યાં ઘરે, એકદમ ઠંડકની મિટિંગ થશે આપણે. બરાબર? બધા મિત્રો તો અહીં જ જતા રહીજો. પિન્ટુભાઈ કહે છે કે સરકારને પાડવા માટે મિટિંગ કરવી પડે. બરાબર? મિટિંગો ન કરવાની હોય, એ તો દિમાગનો ઉપયોગ લેવાનો હોય તો જ બધા પડે છે. નકર મિટિંગો કરે કંઈ નહીં થાય. જાગૃતિ કરવામાં આવી છે. જો 2027 સુધી સમસ્ત કોળી અને પિન્ટુ કોળી કહે છે કે 2027 લગીને તો હું કે એમએલએ બની જઈશ કે. હા 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 હા, ભૂક્કા કાઢ્યા ભૂક્કા. હો, જબરજસ્ત ડાયલોગ મારી દીધો. પણ 2027 નહીં, એના મોર તમને એમએલએ બનાવીશું. સંગઠન કરજો, સારામાં સારું સંગઠન કરો, સારામાં સારો હોદ્દો ઉઠાવો, સારામાં સારું બધાને પ્રવચન ગાળી બતાડો. બરાબર? પછી ખાટલામાં મિટિંગો રદ કરો ને, કંઈ ખાટલામાં મિટિંગો કરશો ને તો એમએલએ નહીં બનાય. હેઠે બેસીને મિટિંગ કરો તો મજા આવશે. ઠાકોર સમાજના શિક્ષણ ફંડ બાબતે 3500 કરોડ રૂપિયા તથા સરકારની અંદર સમસ્ત કોળી તથા ઠાકોર સમાજને પોતાના મૂળભૂત અધિકાર રીતે ભાગીદારી નહીં મળે ને તો 2027માં તૈયાર રહેજો. તમારી પિન્ટુભાઈ 2027માં સવારની અંદર કે તૈયારી એ લોકો હશે, પણ આપણે તૈયારી કરવી પડશે આ બધી. બરાબર છે? તો આપણે તૈયારી નહીં કરીએ ને તો નહીં રાગ આવે, ભૂક્કા કાઢી નાખશે. બરાબર ને? તો તમે કે સરકારને પાડવું કરો છો. બરાબર છે? એમાં નહીં ચાલે. એક હૌસલો રાખો, એક સંગઠન બનાવો, તોડી નાખે એવું. તો 2027 મોર તમને બનાવીશું એમ. બરાબર? કોઈ ટેન્શન લેતા નહીં. આગળ વિડીયો જુઓ, કટ ના કરતા, મજા કરાવડાવવા દે પિન્ટુભાઈ નહીં જોડે. સરકાર તો પાડી જ દેવાની છે, એટલું યાદ રાખી લેજો તમે. અને ઓલા 8-5 ગૃહમંત્રીને તો ચોક્કસ કહીશ કે આણંદની અંદર જે કોળી પિન્ટુભાઈ તો ગૃહમંત્રીને પણ પ્રકાર ફેંકી નાખ્યો. 8-5 એ તો 8-5 છે ગૃહમંત્રી. પાછળ કોલેજ કરેલા, BA કરેલા, MA કરેલા, બધા રખડા છે. તો એવા કેવી રીતે બની જાય એ વિચારવા જેવું નહીં. દિમાગ જોઈએ, દિમાગ. 8-5ની અત્યારે જરૂર નહીં. 0 વાળો હોય ગૃહમંત્રી બનીને ગાતા રહ્યા, ખબર હોય તો. બરાબર છે? નરેન્દ્ર મોદી કેટલું ભણેલો હોય પહેલાં એ વિચારવું જરૂરી છે. પછી ગૃહમંત્રીને કહેજો, ગૃહમંત્રીને
ખરાબ શબ્દ ના પિન્ટુભાઈ બોલતા, કેમ કે એ ગૃહમંત્રી છે, અત્યારે એની અંદર એની જોડે હોદ્દો છે, પાવર છે. સમાજની બેન દીકરી જે ધરતીબેનનું જે શંકાસ્પદ મૃત્યુ નીપજ્યું છે, ત્યાં ઓલી સુડેલ જેવી જે ગૃહમાતા છે, જે ધોણી લેવું કે છે કે હું દર વર્ષે એક દીકરીનું જીવ લઈશ, એટલે એ તો શું કઈ ભગવાન છે? એમ છતાં આ પોલીસ તંત્રએ એ ગૃહમાતાને ફરિયાદી બનાવી. તો એ છોકરી એ ગૃહમાતાની દીકરી નથી, પરંતુ ખરેખર એના માતા પિતા ફરિયાદી હોવો જોઈએ. તો આ 8 પાસ ગૃહમંત્રીને એટલું. ચાલો પિન્ટુભાઈ, એક તમને વાત પૂછું, ગૃહમંત્રી કેટલું બનેલો? એ આટલું મને કહેજો, જૂઠું ના કહેતા. નકર કહું વિડીયો તમારો કહું નહીં બનાવવું, પછી 7% સપોર્ટ નહીં આલું એમ લાગે મને. હાલે 7% સપોર્ટ કેન્સલ લેતા ના, પણ ગૃહમંત્રી કેટલું બનેલા એમ મને કહેજો, જરા બધા મિત્રો ખબરે એમ. તો હું ચોક્કસથી કહીશ કે એને ખરેખર તટસ્થ તપાસ થવી જોઈએ અને યોગ્ય ન્યાય મળવો જોઈએ. જય માન ગાતા, જય કોળી સમાજ. તો મિત્રો જોયું ને, પિન્ટુ કોહલીનું ભાષણ કે તોડી નાખે એવું છે ને. પછી જયરાજ આવીને ચના આવે કે પિન્ટુ કોહલી જોડે ના આવે ને, તો પિન્ટુ કોહલી આગળ વધી રહ્યો છે, આમને આમ કરીને બરાબર છે, અને સરકારને પણ પાડવાની કોશિશ કરી રહ્યા છે એવું કહેવા માગી રહ્યા છે. પિન્ટુભાઈ કહી રહ્યા છે હું મારા સરકારને પાડવી છે એમ. તો કંઈ વાંધો નહીં, કંઈ નહીં થાય એમનાથી. શું થવાનું? 2-3 જણાને મિટિંગથી સરકાર પડી જતી છે, જૂથ બનાવવા અડીખમ જેવો. સરકાર તો શું પણ ઉપલો એવો હોય નેજો હોય પડી જાય એવો છે, બરાબર છે. અને પિન્ટુ કોહલીને હું એમ કહેવા માગું છું કે ગૃહમંત્રી વિશે ખરાબ શબ્દ નહીં વાપરવાના પિન્ટુભાઈ. એ એમના 8 પાસ હોય કે 10 પાસ હોય, હો, પણ બનાવ્યા કોને એ પહેલાં પેલું જોવું પડે. એમાં દિમાગ હશે ત્યારે બન્યા હશે. પણ પિન્ટુ કોહલીનું ભાષણ પણ આમ સાચું લાગવા જેવું છે. આમ અમુક શબ્દ ખરાબ પણ લાગે છે, પણ પિન્ટુ કોહલી સાચો માણસ છે. પણ પિન્ટુ કોહલી 7% સપોર્ટ બધાને હાલતા થઈ ગયો હતા. ગમે તો ભાષણ કરતા હશે પિન્ટુ કોહલી. અમને લીમડીની અંદર ભાષણ કર્યું જબરજસ્ત, જે લીમડીની અંદર ભાષણ કર્યું જડબાતોડ જવાબ આવ્યો બધા એમ. અને બધા કોહલી સમાજ બધા જોરદાર છે એમ. યુવા પેઢી કોહલીની સમાજની જબરજસ્ત અવાજ જમવા મળી છે મિત્રો. આ જ રીતે સંગઠન રાખજો તો સરકાર તો શું પણ ભલભલાને પાડી દેશે, બરાબર. સંગઠન હોવું જરૂરી છે પિન્ટુભાઈ. એવું નહીં કે તો કોઈકના શબ્દ બીજા વાપરીને આપણે આગળ વધીએ, એવું ના થાય કદી. શબ્દ કયો વાપરવાનો કઈ જગ્યા પર એ પિન્ટુભાઈ તમારે હજુ વિચારવા જોઈએ જેવી વાત છે, બરાબર. ગૃહમંત્રી એક ધારી જાય તેમ કે કરો ના રાગ આવે. બીજા ઘણા બધા તત્વો છે એની અંદર, અને ગૃહમંત્રી તો બન્યો છે એટલે એની જોડે હોદ્દો છે, કંઈ બી તમારી પર કેસ બેસ કરી શકે પિન્ટુભાઈ. અમુકના શબ્દ તમે અમુકની રીતે વાપરો તો આપણે એવા શબ્દ વાપરવાના છે કે આપણા સમાજની અંદર છોકરાઓ કેટલા ભણે છે, કોના ગામની અંદર દારૂગાર છે, કયો છોકરો ભણતો નહીં, કોને ઘેર ખાવાનું નથી, એ બધું કરવાની અત્યારે તૈયારી છે. અને યુવા પેઢીને કહું છું કે ભણવાનું ચાલુ રાખજો, બરાબર છે. ભણવાનું ના હોય તો એક યુટ્યુબ ચેનલ બનાવી દો, પિન્ટુભાઈ ભાષણ ચાલુ કરી નાખો, ઘરે બેઠા કમાઈ લેશો. પિન્ટુભાઈ હવે ઘરે બેઠા બેઠા કમાય છે, પાવર આવી ગયો, યુટ્યુબ પાવર, કેશ ડિલિવરી, હોમ ડિલિવરી ને કેશ ડિલિવરી એવા છે પિન્ટુભાઈની, બરાબર. પણ પિન્ટુભાઈ સારું કામ કરી રહ્યા છે, એવું નહીં કે પિન્ટુભાઈ પાસે ખરાબ માણસ નહીં, એવું નહીં કહેતો. પિન્ટુભાઈ એકદમ જેન્યુન માણસ છે. એમણે સરપંચની અંદર સરપંચની લડાઈમાં કેટલું યોગદાન એમને કર્યું છે, બરાબર. એમનું સમંદર કેટલું બધું એવું કર્યું છે, એમને રાતને દિવસ ઉજાગરા કર્યા છે. અને પિન્ટુ કોહલીની જે એમની માતા છે ને, એ પિન્ટુ કોહલી પર ફૂલ વિશ્વાસ રાખે કે મારો છોકરો સમાજ માટે કરી ગયો છે એમ. તો વાત એ સાચી છે એમની, બરાબર છે. તો એવો છોકરો પેદા કરવો જોઈએ પિન્ટુ કોહલી જેવો છે ને. જડબાતોડ જવાબ આલે છે ને, ભલા ભલાના જવાબ આપી દીધા એવા, હે ને. હે તો આગળ બીજો વિડીયો જોજો, કટ કરતા ના, મજા કાવડાવો, બરાબર. શાંતિથી પૂરો વિડીયો જોજો તો જ મજા આવશે. એના કરવું મજા નહીં આવે કહેતા ના ભાઈ કિશનભાઈ તમે વિડીયો સારો બનાવ્યો પણ અધૂરો મિલ્યો એમ. તો બીજા પાર્ટની અંદર જોજો, પિન્ટુ કોહલીની ધબધબડી આવશે જબરજસ્ત એમ. મોરે મોરો માર દે એવો પિન્ટુ કોહલી છે ભાઈ. ભાઈ ભાઈ